નમસ્કાર, આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ અને હું છું બળદેવસિંહ ચૌહાણ. આવો જોઈએ આજના સમાચાર. સતલાજના મોડેલ સ્કૂલમાં 7 શિક્ષકોનો ભાવસભર વિદાય સમારંભ યોજાયો. સ્થાનિક મોડેલ સ્કૂલ ખાતે હાલમાં એક લાગણીસભર વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. વહીવટી કારણોસર શાળાના 7 શિક્ષકોની અન્ય સ્થળે બદલી થતા શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ દ્વારા તેમની ભાવભીની વિદાય આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડીઓ કચેરીના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર વિપુલભાઈ ચૌધરી અને એસએમડીસીના શિક્ષણવિદ જયંતિભાઈ પટેલ, એસએમડીસીના અધ્યક્ષ બેચરજી ઠાકોર, એસએમડીસીના સભ્યો, કેજીબીવી હોસ્ટેલના વોર્ડન કમ આચાર્ય દીપિકાબેન તથા વિવિધ હાઈસ્કૂલના આચાર્યશ્રીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત મોડેલ સ્કૂલના આચાર્ય બાબુજી એ ચૌહાણના સ્વાગત પ્રવચનથી થઈ હતી. વિદાય લેતા શિક્ષકોએ આ તકે શાળામાં વિતાવેલા પોતાના સુવર્ણ દિવસોને યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આ શાળામાં કાર્યરત રહીને જે પ્રેમ અને સન્માન વિદ્યાર્થીઓ તથા સાથી શિક્ષકો તરફથી મળ્યું છે તે કાયમ માટે તેમની સ્મૃતિમાં રહેશે. સંઘર્ષ અને સફળતાના પળોને વાગોળતા અનેક શિક્ષકોની આંખો ભીની થઈ ગઈ હતી. એજ્યુકેશન ઇન્સ્પેક્ટર વિપુલભાઈ ચૌધરીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે શિક્ષકની બદલી એ તેમની વ્યવસાયિક સફરનો એક ભાગ છે, પરંતુ તેમના દ્વારા આપવામાં આવેલું શિક્ષણ હંમેશા વિદ્યાર્થીઓ સાથે રહેશે. તેમણે તમામ શિક્ષકોને નવી જગ્યાએ ઉત્સાહપૂર્વક કામ કરવા માટે પ્રોત્સાહિત કરી ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમના અંતે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા બદલી પામેલા શિક્ષકોને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ પોતાના પ્રિય શિક્ષકોને ફૂલહાર અને સ્નેહભાવ સાથે વિદાય આપી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષકગણ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને અંતમાં ભોજન લઈને છૂટા પડ્યા હતા. બ્યુરો રિપોર્ટ, તારણ ન્યૂઝ.